વાત કરીએ અમદાવાદના એક રીઢા ચોર વિશે જે માત્ર ટુ વ્હીલરની ચોરી કરતો હતો અને તેમાં પણ માત્ર એક્ટિવાની ચોરી અને આ ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો। અમદાવાદ એલસીપી ઝોન 1 પોલીસે રીઢા વાહન ચોરને પકડી પાડ્યો, પણ આ વાહન ચોરનો ગુનાહિત ઇતિહાસ સાંભળીને તમે પણ ચોંકી જવાના છો। આ આરોપીએ અંદાજે 150થી વધુ વાહનની ચોરી કરી, વાહનમાં પણ માત્ર એક્ટિવાની તે ચોરી કરતો। આરોપી અલગ અલગ વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરતો હતો અને એક્ટિવાનું પેટ્રોલ પૂરું થાય એટલે ચોરી કરાયેલી આ એક્ટિવાને લાવારીસ હાલતમાં રસ્તા પર મૂકીને ફરાર થતો હતો અને બીજી એક્ટિવાની ચોરી કરતો હતો। શાહીબાગ વિસ્તારમાં રહેતા આરોપી સામે 71 જેટલી એક્ટિવા ચોરીના ગુના પોલીસ ચોપડે બોલે છે। આરોપીને જ્યારે એક્ટિવા ચોરીનું કારણ પૂછાયું તો પોલીસના પણ હોંશ ઉડી ગયા। આરોપીનું કહેવું હતું કે તેની પત્નીએ તેને દગો આપ્યો છે અને તે તેનાથી અલગ રહે છે। આરોપીની પત્ની તેના પ્રેમીને એક્ટિવા પર મળવા જતી હતી અને છેવટે પોતાની પત્ની પ્રત્યેના ગુસ્સાના કારણે આરોપી આવા એક્ટિવાની ચોરી કરતો થઈ ગયો। હાલ તો આરોપી હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરીને 5 એક્ટિવા કબજે કરી છે। આ સાથે યુનિવર્સિટી, આનંદનગર, સેટેલાઇટ, ચાંદખેડા સહિતના વિસ્તારો અને નડિયાદ શહેરમાં પણ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ થઈ રહી છે। તો 100થી પણ વધુ વાર તે બાઇક ચોરીમાં, એક્ટિવા ચોરીમાં પકડાયેલો છે। આમ હિતેશની અમદાવાદ શહેરના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે ગુજરાત રાજ્યના અન્ય કોઈપણ જિલ્લા કે શહેરમાં બાઇક ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં પણ અત્યારે પૂછપરછ ચાલુ છે।